અને હઝરતે સિર્રી સિક્તી પીર મુરીદ પણ થાય, મામા ભાણેજ પણ થાય. એમનો બજાર છે. સામે જુનેદ બગદાદી છે, આ સાઈડમાં પીર સિર્રી સિક્તી છે. અને હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એ જુનેદ બગદાદી છે, એમના બારામાં હુઝુરે ફરમાયું છે કે મારી ઉમ્મતના અગર કોઈ મુફતી છે તો તે જુનેદ બગદાદી છે. હઝરત જુનેદ બગદાદી એ બુઝુર્ગ છે કે ગોસે પાકની છઠ્ઠી પેઢી ઉપર પીરાના જે નસબનો સિલસિલો છે, સિલસિલે તરીકત, એમાં છઠ્ઠા ખાનદાનની અંદર ને છઠ્ઠા પીરની અંદર હઝરત જુનેદ બગદાદી આવે. બલકે એ જુનેદ છે કે જેમને જ્યારે કબરની અંદર ગયા, ફરિશ્તાઓએ પૂછ્યું કે મન રબ્બો કા, તારો રબ કોણ? તો જુનેદ બગદાદી એમ ફરમાવે છે કે મારા રબને પૂછી લે કે હું એનો બંદો છું કે નહીં. અને એ જુનેદ છે કે જેમને તસવ્વુફની દુનિયામાં, ઇસ્લામની અંદર તસવ્વુફની દુનિયામાં 70% એમનો હિસ્સો છે, 30% બાકી બધા ઓલિયા કિરામનો હિસ્સો છે. આ જુનેદ બગદાદી. અને સિર્રી સિક્તી છે કે એમના પીરો મુર્શિદ છે, જુનેદ બગદાદીના પીરો મુર્શિદ છે. હઝરતે જુનેદ તકરીર નહોતા કરતા, હુઝુર ખ્વાબમાં આવીને ફરમાવે છે કે બેટા જુનેદ તકરીર કરો. તો પછી ખ્યાલ કરે છે કે મને હુઝુર ખ્વાબમાં આવ્યા, મારા મામાને ખબર નહીં હોય, નમાઝ પડવા અહીંયા જાય છે. તો સિર્રી સિક્તી કહે છે કે જુનેદ હવે તો તકરીર કરશો ને, હુઝુર આવીને તમને કહી દે. સુભાનઅલ્લાહ. આ જુનેદ બગદાદી અને સિર્રી સિક્તી છે. બે મામા ભાણેજ પણ થાય, પીર મુરીદ પણ થાય અને પીર ને ખલીફા પણ થાય.